તે મિત્રો આપણી સાથે અત્યારે અભયગીરી બાપુ છે, જેઓને પગમાં અને કમરમાં અને હાથમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે પૂછીએ કે બાપુને અત્યારે હવે કેમ છે ટ્રીટમેન્ટ કર્યા પછી. બાપુ, આપ સૌપ્રથમ ક્યાંથી આવો છો? જુનાગઢથી, જુનાગઢ ભવનાથ બાલા હનુમાન આશ્રમ, ચામુંડા ધામ. અને આપને શું તકલીફ હતી બાપુ? બે પગ હાવ ખોટા છે, 5-6 વર્ષ થઈ ગયા, બધે થાય ગયો, પણ અત્યારે ઘણું સારું હોય, ફેર પડી ગયો. એ આપની મોટી મહેરબાની, ભગવાનની બાપુ, તમારી કૃપા બધી. એટલે ખૂબ સારું હોય. સરસ. અને બાપુ, અત્યારે તમને આમ તકલીફ પહેલા કેવી થતી હતી? અને અત્યારે એમ થાય કે શરીર હાવ ઓલું થઈ ગયું. અને પહેલા કેવી તકલીફ થતી હતી તમને? વાત જવા દો, આમ એકવાર વર્ણવો તો. તકલીફ એટલે એમ થાય કે હવે આ સમાધિ લાગે ને તો સારું, એટલો કંટાળો આવી ગયો. બધે હોય દે એટલા ફેરવા, બાપુ આમ કરવું પડશે, આમ મેં બંધ જ કર્યું, કઈ લેવાનું જ નહીં. કટવાટું તેલ ચોપડતું હોય, તલનું તેલ ચોપડું, ઓલું લઉં, ટ્યુબ લગાવું, એમ કરી દે કાઢવી છે. આજ ઘણું સારું હોય એને, હવે સારું છે. હા, સરસ. ગણતરી જેવી કે 50% સારું થઈ જાય તો એવું તો ચલવી લઈશ. હવે કેમ છે? નહીં સારું છે એને, ખૂબ ખૂબ સરસ. ઘણું પગમાં ફેર છે તરત. તો બાપુ, આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ ને? તમે શું કહેવા માંગશો આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વાળી ટ્રીટમેન્ટ વગરની ટ્રીટમેન્ટ? હા, બહુ સારું. એમાં કાંઈ તમને આપ્યું કાંઈ દવા, ના, ઇન્જેક્શન? કઈ જ નહીં. એને તો હાવ કંટાળી ગયો. આપણે અલાઇનમેન્ટ સેટ કર્યું, જે આડાવડું હતું એ સીધું કર્યું. સીધું કર્યું. ના ના, બરોબર. ખૂબ સરસ. સરસ બાપુ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી બોલો. જય બાપા. લૂઝ બાપુ, આવ લૂઝ. થોડો શરીર લૂઝ. જો બાપુ, લૂઝ રાખો. હાવ કોઈ માં કોઈ બધું ભાંગી દેવું કોઈ માં ઢીલું નહીં ગયું બાપુ. હા, શરીર લૂઝ રાખો. શરીર ઢીલું નહીં ગયું. બસ.